જય માતાજી મિત્રો, આજે નીકળી ગયા છે નવા સફર ઉપર, એટલે કે અમે જઈ રહ્યા છીએ મેળામાં ફરવા માટે। તો આજનો એ વિડીયો બહુ ખાસ બની રહ્યો છે। હવા બવા ચેક કરીને અમે નીકળી ગયા છે આપણા સફરની તરફ આગળ। તો આવી ગયો છે હવે ટોલ પ્લાઝા ભલગામ। તો આપણો ટોલ ટેક્સ તો આમ તો સૌપ્રાની બાજુમાં જ છે, એટલે આપણો કહેવાય ભેગો ભેગો। તો લોકેશનની વાત કરીએ તો जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे। તો કે આપણે જવાનું છે બહુ દૂર, એટલે પહેલા પૂરા લઈએ થોડુંક પેટ્રોલ, કેમ કે બાઇકમાં પેટ્રોલ હોવું જરૂરી છે, ચાહે વસમાં રાખે સારું। તો હવે પેટ્રોલ પુરાઈને આપણે નક્કી કરી નાખ્યું છે। આપણી પણ સાથે આવેલા છે જો। તો અમારા કુલ 3 બાઇક છે। અમે તો પહોંચી ગયા થરા, પણ અમારા ભાઈ હજુ ચેડે પડ્યા છે, આયા નહીં, તો તેમની રાહ જોઈશું। તો આપણે લોકેશનની વાત કરીએ મિત્રો, તો આજે જવાનું છે અમારે ધનકવાડા ગામમાં, જ્યાં હિંગળાજી માતાજીનું મંદિર આવેલું છે। તો અમારા ભાઈ પણ આવી ગયા ને હવે આપણે કરી દઈએ સફરની શરૂઆત। જો અત્યારથી ભૂખ લાગી ગઈ, ક્યાં આવજો હવે ધનકવાડા ચાલો રેસ કરો, રેસ લગાવશે આપણે। બે સ્પેન્ડર છે ને આપણું પ્લેટ ના કોણ આગળ જાય છે આજ જોઈશે। પેલા ધનકવાડા કોણ પોકે છે જોવા। આપણે મંદિરે પહોંચી ગયા છીએ। તો આપણે પહેલા મંદિરના ઇતિહાસની વાત કરીશું। તો આપણી સાથે જોડાઈ ગયા છે એક ભાઈ। પહેલા તો આપણે એમનું નામ પૂછી લઈએ। ભાઈ, તમારું નામ બોલો। મારું નામ છે દીપકભાઈ ઠાકોર। હા, તો પહેલા તો તમે અમને જણાવો આપણા દર્શકોને કે હિંગળાજ માતાજીનું જે મંદિર છે તેમના મંદિરની સ્થાપના ક્યારે થઈ અને કેવી રીતે થઈ। તો સ્થાપનાની વાત કરીએ તો
આજથી લગભગ 450 વર્ષ પહેલા, હમ 450 એટલે કે 450 વર્ષ પહેલા, બરોબર. 1630માં માતાજીની મૂર્તિની ખોદકામમાં દરમિયાન જૂનું રેલવે સ્ટેશન હતું ને ગામનું, હા ત્યાં આગળ મળેલી, બરોબર. બરોબર. આપણે દર્શકોને આપણે ભાઈ જણાવે છે કે માતાજીના મંદિરની સ્થાપના આજથી લગભગ 450 વર્ષ પહેલા થઈ હતી. લગભગ ઈસવીસન 1630માં થઈ હતી. જે જૂનું રેલવે સ્ટેશન હતું ત્યાંથી માતાજીની મૂર્તિ મળી આવી હતી. પછી બીજો ત્યાં સવાલ. આગળથી મૂર્તિ મળી ને ગામના લોકોએ ત્યાં આગળ નાનું મંદિર સ્થાપના કરી. બરોબર. તે મૂર્તિ લઈ ગયા અને ગામમાં સ્થાપના કરી, એવું એમ ને? તો માતાજીનો મહિમા શું છે કે આપણે શું રાખવું, શું આપણે શું દુઃખ હોય તો આવે માતાજીના મંદિર દર્શકો? કોઈ બી પ્રકારનું ગણો ને, ગળાવાળા છે, ગળાના રોગવાળા છે, કોઈ કેન્સર વાળા માણસો છે, બરોબર. અહીંયા આવે ને પાછળ ગોળની મોનતા મોને હા એટલે એમનું કામ થઈ જાય. બરોબર છે. ગમે તે તમે મોનતા માની શકો છો. આપણે મોનતામાં એવું છે કે પાછળ ગોળ કરવાનો રહેશે. તમારે કોઈ પણ શરીરમાં દુખાવો થતો હોય અથવા કોઈ પણ તમને રોગ થયો હોય તો પાછળ ગોળની મોનતા કરશો એટલે તમારી મનોકામના માતાજી પૂરી કરશે. પૂરો જો અમે લોકેશને પહોંચી જાય. પણ આટલો લોકેશન જોતા જાજો. તમારે પણ જો વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક બાઈક ઠોકતા જાજો. ને બીજું કે આપણે એક મસ્ત લોકેશન આવેલું છે લુદ્રા ગામમાં, જ્યાં અહીંયા તમારી સુરક્ષા પર જવાની જરૂર જવું પડે. ગામ છે કેમ કે અમે નહીં કહેતા કે તમે જ્યાં ફોટા પાડો. લુદ્રા ગામમાં એક મસ્ત લોકેશન છે જેને વિડીયો ઉતારવા આબુ આવી શકે. તમારે પહોંચ હોય તો જો લુદ્રા